હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। સરસાણા કન્વેન્શન ડોમથી સુરત ડાયમંડ બુર્સ જવાના માર્ગ પર ઝરમર વરસાદની શરૂઆત થઈ છે, તો કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદના ઝાપટાના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। જો વરસાદ વધુ પડે તો રવિ પાકને નુકસાન થવાની પણ ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે, તો ખેડૂતોને પોતાનો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ સૂચના આપી દેવાઈ છે। તો આ તરફ વાત કરીએ મહીસાગરની। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે। મહીસાગરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ, લુણાવાડા સહિતના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેની સાથે સાથે મહીસાગરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। લુણાવાડા સહિતના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છે। એક તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે, કમોસમી માવઠું થાય તેવી પણ શક્યતા છે। તેની વચ્ચે આજે વહેલી સવારથી મહીસાગરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે। તો આ તરફ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ છે। બનાસકાંઠા ઉપરાંત વાવ અને થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। વિઝિબિલિટી ઓછી થવાના કારણે વાહનોની ગતિ પણ ધીમી પડી છે। હવામાન વિભાગે બનાસકાંઠામાં આજે કમોસમી વરસાદની આગાહી કરી છે। ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી માવઠું વરસી શકે છે, જેને જોતા બનાસકાંઠામાં પણ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ અને સાથે જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। બનાસકાંઠાની સાથે સાથે વાવ થરાદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જો કમોસમી વરસાદ વધુ વરસી જાય તો ખેડૂતોના રવિ પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે।